કેવી સુંદર લાગે છે. જોયા જ કરું એમ થાય છે. સાગર, તમે મારી સાથે કેમ આવું કર્યું? આ તો રોવે છે, એને હું ખુશ કરી દઉં. મને એકલી મૂકીને જતા રહ્યા, એના કરતા મને પણ જોડે લઈ ગયા હોત તો સારું થાત. અરે અરે તમે પપ્પાજી, અરે કાંઈ વાંધો નહીં, રહેવા દો. કંઈ વાંધો નહીં, રહેવા દો. અરે એવું થોડું જરૂરી છે કે મારો દીકરો ગુજરી ગયો છે તો એની પાછળ તમારે પણ હવે આવી રીતે ઋતુ રહેવાનું? આખી જિંદગી પડી છે તમારી પાસે, અને આ જિંદગીમાં તો અવનવા રંગો ખીલવાના હોય, અને તમારી તો ઉંમરે નાની છે, આખી જિંદગી પડી છે, તો હું આવી રીતે રડતા જિંદગી કાઢવાની છે? અરે હું છું ને, આમ જો હું રડી છું નાખો. પપ્પા, હા, શું કહું તમને, જ્યારથી સાગર મને મૂકીને ગયા છે ને ત્યારથી મને એમ થાય છે કે આ જીવનમાં મારા માટે કંઈ રહ્યું જ નથી. અરે મને સાચે જીવવાનું કોઈ જ રસ નથી જીવવામાં. પણ હું શું કરી શકું? તમારી પણ જવાબદારી. તમને કોણ જશે જો હું નહીં હોઉં તો? અરે નહીં, તમે એવી રીતે નહીં રડો. અને આ સાગરનું ફોટો જોઈને તમે દુઃખી થાઓ છો ને? આપણે સાગરનો ફોટો જ અહીંયાથી લઈ લેવી તો. અરે પપ્પાજી, આ શું કરો છો? અરે ના, બસ એટલે રહેવા દો ને. અરે આ ફોટો જુઓ ને તમે તો તમને યાની યાદ આવે છે, તો પછી આ ફોટો જ આપણે કાઢી નાખીએ, સમજ્યા? એટલે તમારા જીવનમાંથી આ સાગર જ વયો જાય, અને તમારા જીવનમાં ખાલી પછી હું જ રહું એમ. એટલે હું રહું એમ. આ કેવી વાતો કરો છો? એટલે મારું એમ કહેવાનું કે જો હું હોઉં ને તો તમને એક સથવારો રહે, અને આ ઘર મારું જ છે, એટલે જો કે આપણું ઘર છે ને તો તમે અહીંયા સુરક્ષિત રીતે રહી શકો એમ. અને આ શું તમે આ સફેદ સાડી પહેરી? એક વિધવા માટે હવે જીવનમાં કોઈ રંગો નથી રહેતા, બસ આ સફેદ રંગ જ એને જીવનભર સાથ આપશે. કંઈ નહીં પપ્પાજી, તમે મારી ચિંતા નહીં કરો, હું પોતાને સાચવી લઈશ. અરે ના, હું છું ને તમ તારે. અને આમ જો આ સફેદ સાડી કાઢી નાખવાની હોય, કાઢી નાખો. અરે કાઢી નાખો આ સફેદ સાડી. પપ્પાજી, આ કેવી વાતો કરો છો? નહીં, આમ જો મારું એમ કહેવાનું કે તમે વિધવા થઈ ગયા અને તમે એમ કહો છો કે મારા જીવન રંગ વગરનું થઈ ગયું છે. અરે હું તમારા જીવનમાં બધા રંગ પૂરી દઈશ. શું કહ્યું? લાલ, પીળો. અરે મારું એમ કહેવાનું કે તમને ખુશી આપીશ એમ. અને તમે આ મારા દીકરાના વહુ છો એટલે મારી ફરજ બને ને કે તમને ખુશ રાખવાના એમ. ના, મને હવે કોઈ રંગ નથી જોઈતા. બસ સાગર ગયા ને એની સાથે મારું બધું જતું રહ્યું છે. મને સમજ નથી પડતી કે મેં કઈ ભૂલ કરી હશે કે ભગવાને મારી સાથે આવું કર્યું. અરે જો આવી રીતે દુઃખી નહીં થાવ. અને હવે આજથી એક સસરા તરીકે હું તમને એમ કહું છું કે આ સફેદ સાડી હવે પહેરવાની નથી. તમે શું કાચા કુંવારા છો એવી જ રીતે રહેવાનું. જીન્સ, ટી શર્ટ, પછી ગોગલ્સ પહેરવાના અને મેકઅપ કરવાનો. તમે કોલેજમાં જતા હોય ને એવી જ રીતે આજથી રહેવાનું. આ મારો હુકમ છે, હુકમ. તો જ મને એમ લાગશે કે તમે દુઃખી નથી, આ ઘરમાં સુખી છે, ખુશ છો તમે, મને એવું લાગશે. પપ્પાજી, મને ખબર છે કે હું દુઃખી રહું છું ને એ તમારાથી પણ નથી જોવાતું, પણ હું પણ શું કરું? આ સાગરની યાદો મારા દિલમાંથી જતી જ નથી. તમે આ ફોટો તો હટાવી લીધો, પણ મારા દિલમાં એની જે તસવીર છે એનું હું શું કરું? અને તમે શું કહો છો, હું એવા કપડાં પહેરું તો પછી આ સમાજ, આ લોકો મને સ્વીકારશે? અરે એક સમાજમાં એક દાખલો બેસે કે વિધવા સ્ત્રીને
આ મેં આવા કપડાં પહેરેવા એટલે બીજા ઘરમાં પણ આવું જ થાય સમજ્યા. બીજા ઘરમાં વિધવાને છે ને રંગવિહીન જીવન જીવવું ન પડે એટલા માટે કહું છું, તમારી ખુશી માટે કહું છું. અને હવે છે ને તમે તમારી જાતને કોઈ દિવસ એકલી નહીં સમજતા. અરે જો તમે આ વિરોધ કરો છો ને એ વિરોધ નહીં ચાલે. તમને ખબર છે સાગર તમને કેટલા ખુશ રાખવા માગતો હતો. એ તો એમ જ કહેતો હતો કે મારી પત્ની ખુશખુશાલ જ રહેવી જોઈએ. તો હવે જો તમે જીન્સ ટી શર્ટ ને એવું નહીં પહેરો ને તો તમને સાગરના સમ છે. અરે પપ્પાજી તમે હા. આવી કેવી વાતો કરો છો? અને અત્યારથી જ આજથી જ તમારે જીન્સ ને ટી શર્ટ પહેરવાના છે અને આ સફેદ સાડીને સળગાવી દેવાની છે. જાઓ અત્યારથી જ કપડાં બદલી નાખો. ઠીક છે. હવે મજા આવશે. જીન્સ ટી શર્ટ પહેરશે ને પછી મજા આવશે જોવાની. ફટકો લાગશે, ફટકો. મજા આવશે. હું કંઈક પહેરી લઉં ને હરખું. દામિની, હા, હાલ હું ઓફિસ જાઉં છું. નાસ્તો કર્યો? નહીં, આજ ભૂખ નથી. તો પહેલા ના કહેવાય તો હું નાસ્તો ન બનાવું તમારી હાટું? આ રોજ સવારમાં ઉઠીને તમારી હાટું નાસ્તો બનાવું છું, નાખી દેવા હાટું? ના એવું નથી. તો કેવું છે? કેમ નાસ્તો ન કર્યો? મને એક વાતની બહુ ચિંતા થાય છે. શું? હા, ફાલ્ગુની બેન આટલી નાની ઉંમરે વિધવા થયા. સાગર કુમાર કેટલા સારા હતા. બહુ ચિંતા થાય છે એની. કહેવાય છે ને કે હારા માણાની જરૂર ઉપર ભગવાનને વધારે છે. એટલે સાગર કુમાર હારા હતા, સાગર કુમારને લઈ લીધા. ના ના, પણ અહીંયા ફાલ્ગુની બેનની હાલતની તને ખબર છે ને? હે? હા, હવે એમાં આપણે શું કરી શકીએ? જે થવાનું હતું એ થઈ ગયું, એમાં ચિંતા શું કરો છો? હા, અને મને એક બીજો વિચાર આવે છે હમ કે જો એ ત્યાં દુઃખી જાય છે, બરોબર? કારણ કે એ ઘરમાં રહે ને એટલે સાગર કુમારનો ફોટો જોય એટલે બસ એને રડવું જ આવશે. તો કાંઈ એમને ઘરની બહાર થોડી કાઢી મુકાય છે? ના, એવું નથી કહેતો. તો પછી હા, પણ હું એમ કહું છું કે એને આપણા ઘરે લઈ આવી તો. મજાક કરો જ ને અશોક? અરે ના ના, મજાક નથી કરતો. હા, શું કહું છું? નહીં એટલે તમે આવું બોલી કઈ રીતે શકો? અરે કઈ રીતે એટલે બિચારીને આ ફાલ્ગુની બેનના છે ને લગ્ન થઈ ગયા છે એટલે એમને એમના ઘરે રહેવાનું હોય, એમની સાસરીમાં. અહીંયા પાછું ન આવવાનું હોય પિયરમાં. હો, એમાં વાંધો શું છે? હા હા તો એ વિધવા છે એટલે કહું છું. અને મને ખબર છે કે દીકરી પરણીને સાસરે જાય ને એટલે એ ઘરની જ કહેવાય. લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી તમારી જવાબદારીમાં આવતું હતું આ બધું, બરાબર છે? હવે છે ને એને સાચવવાની જવાબદારી એના સાસરિયાવાળાની આવે છે. એને સસરા છે ને સાગર કુમાર ભલે ન હોય પણ સસરા તો છે ને એ સાચવશે. સસરા છે એટલે હજી મારી બેનની પાસે આખી જિંદગી પડી છે તો હું એને આવી રીતે જ કાઢવાની? હા, ફાલ્ગુની બેના ઘરમાં નહીં આવે, બરોબર છે? એક તો અહીંયા આપણું માળમાળ પૂરું થાય છે ને એમાંય તમારે તમારા બેનને પાછા લઈ આવે છે અહીંયા. કાંઈ જરૂર નથી. જો દામિની તું આવું કરમાં ને લાવવા દે ને. ના પાડી ને એકવાર, ખબર નથી પડતી તમને? ફાલ્ગુની બેના ઘરમાં નહીં આવે, મને નથી પોસાતું. મારી વાત સાંભળ. નહીં એટલે આ તમે ઝાડ ઉગાડ્યું છે, આ એલોવેરા છે, આ બધું છે અહીંયા. તો હવે તમે પૈસાનું ઝાડે ઉગાડ્યું છે કે એમાંથી પૈસા ખેરશો અને ફાલ્ગુની બેનને અહીંયા લઈ આવશો એટલે ખર્ચા બધા પૂરા થઈ જાય. હું એમ નથી કહેતો, પણ હું તને એમ સમજાવું છું કે ભગવાન ન કરે કે એવું થાય. પણ તમે તાર એમ સમજાવો કે બેમ સમજાવો, ગમે એ રીતે સમજાવો, માર નથી સમજવું. એમ ઘરમાં નતું. હા, તને કઈ બીજો વિચાર આવે છે તો કે એ મતલબમાં કાંઈ સુખી થાય એવો? એ એમના ઘરે સુખી જ છે. ત્યાંથી આપણે અહીંયા લઈ આવશું ને તો વધારે એમનું મન નહીં લાગે, વધારે દુઃખી રહેશે. ત્યાં રહેશે ને તો સાગર કુમારની યાદ ની હારે જીવી શકશે. સમજો તમે? એમ થતું હોય તો ક્યાં વાંધો છે? પણ હું હજી થોડા દિવસ પહેલા જ ગયો હતો ને ત્યારે બસ એ ફોટા સામે ઊભી હતી ને રોતી હતી. હા તો હજુ હમણાં મહિના કે નહીં, 2 મહિના થયા છે તો તું પછી પણ આ કેવા શબ્દ બોલશો? આવા જ શબ્દ બોલાય. તમારે સમજવું હોય ને તો સમજો, ન સમજો ને તો કાંઈ વાંધો નહીં. જો ફાલ્ગુની બેના ઘરમાં આવ્યા છે ને તો હું આ ઘર મૂકીને વહી જાય. નક્કી કરી લ્યો કે તમારે તમારી બેનને અહીંયા લાવવી છે કે તમારી પત્નીના ઘરમાંથી કાઢવી છે.
તું નહીં સમજ મારી વાત. જરાય નહીં, એટલી એ નહીં, રત્તી ભર નહીં. સમજીશ લેવલ હવારમાં ચાલુ કરી દીધું, મારી બેન આમ, મારી બેન તેમ. નકરા રોદના રોતા જ આવડે છે બેન જો નામના. તી મારી બેન છે અને મારી પણ ફરજમાં આવે છે કે હું એના ઘરમાં લાવું, એટલે કહું છું. તમારી જે ફરજ આવતી હતી ને તમે પૂરી કરી, લગ્ન કરાવવાની ફરજ આવતી હતી ને એ તમે નિભાવી લીધી છે. હવે વાત થઈ ગઈ ને આ પૂરી. હા, હવે ઈ જીવે મરે જે પણ હોય ને એ એના ઘરે, એની સાસરીમાં. આ મને ખબર ને આવું જ બહુ કહેતા હતા કે હવે તે તારું ઘર છે, યાદ આવ્યું? તો ક્યાં બસ હવે એમનું કરશે ને એ ત્યાંથી જ જા, જ્યાં જવું હોય ને ત્યાં. તું એકવાર એની જગ્યાએ તું જઈને જો કે કેવી હાલત થાય. હા, અત્યારે તું આ ઘરમાં રહેશો, ન કરે ભગવાન ને મારું મૃત્યુ થઈ જાય, તું વિધવા થઈ જાય તો તારી જિંદગી કેવી થઈ જાય? હવારમાં હુકમ આવી વાત કરો છો પણ તો જોયા જાણ્યા વગર. બસ જો ખોટી લાપ ન કરો. ના પાડતી હતી ને મેં એકવાર કે ફાલ્ગુની બેન ઘરમાં નહીં આવે એટલે નહીં આવે, તમારે જે કરવું હોય ને કરો. અને આજે વિચાર્યું ને એ વિચાર્યું. હવે આવો વિચારે મનમાં ન લાવતા. કાંઈ વાંધો નહીં. પાછો તારે આ બાબતે વાત તો કરી જ. જાઓ તો સારમાના કામે જાઓ. હજી સુધી તમારી માળા નથી પતી લાગતી. હે? એ પતી ગઈ જય જય શ્રી શ્રી કૃષ્ણ. બોલ બોલ. જો હું તને શું કહું છું, શું? હવે છે ને મારી ઉંમર થઈ, બરાબર છે, હમ. અને આ ઘરના બધા કામ છે ને હવે મારાથી થતા નથી. હા તો આપણે એક કામવાળી લઈ આવીએ ને. ઘરમાં કામવાળી હશે, ઘરના કામકાજ કરશે. તમારે ઘરના બધા કામકાજમાંથી નિવૃત્તિ લઈ લેવાની છે. હવે હું કામવાળીની વાત નથી કરતી, તો હવે ઘરમાં એક વહુ આવવી જોઈએ. લે આ વહુને અને ઘરના કામકાજને લેવા દેવા શું? અરે થોડું ઘણી મને મદદ થાય ને એટલા માટે. હું કંઈ એમ નથી કહેતી કે આપણે કામવાળી લાવીએ એટલે વહુ નહીં લાવવાની ને વહુ લાવીએ એટલે એવું નથી કહેતી, પણ આમ હવે ઘરની અંદર છે જરૂર વહુની. હા હશે, પણ હજી મારે છે ને મારું કરિયર બનાવવાનું છે. હજી ભણી ગણીને નાનકડી એમથી નોકરી લાગી છે, એટલે મેં વિચાર કર્યો કે હમણાં મારે છે ને આ બધી બાબતમાં નથી પડવું. કેટલી વાર ના પાડી પણ તમે જો કે માનતા જ નથી ને. તો કંઈ 30-35 વર્ષની ઉંમરે લગ્ન કરવાના હોય. અને જો મેં પણ આમ છે ને પેલા શાંતિભાઈને કહી જ દીધું છે તારા માટે છોકરી શોધવાનું, અને એમણે છોકરી શોધવાની શરૂઆત કરી દીધી છે. શાંતિભાઈને કીધું? હા, રેવા દો, ટાળી નાખશે બધું. હવે શાંતિ દાદાને કોઈ કામ ચિંતા એવું નથી. એને તો એમના ધર્મપત્ની કોઈ કામ ચિંતા નથી, કારણ કે કોઈ પણ કામ કરે ને તો કંઈક ને કંઈક લોચો તો મારે જ. હવે એવું બધું નહીં હોય. હવે હોય ઘરના કંઈ કામમાં કરતા હશે એવું બધું, પણ આ બધા કામમાં બહુ હોશિયાર છે. કેટલા બધા જણના લગ્ન કરાવ્યા છે ને આત્મા એણે. શાંતિ દાદાના હાથે મારે હણાવવું એના કરતા હું મારો વિચાર જ કહી દઉં. બા, ધારો કે તમારા દીકરાને કોઈ છોકરી આમ પસંદ હોય તો તમે શું કરો? અચ્છા એમ વાત છે. હા તો મને શું વાંધો હોય, તને કોઈ છોકરી પસંદ છે તો બહુ સારી વાત કહેવાય ને. મારે આ બધી લપમાં પડવું જ નથી. પછી તું લઈ આવે છોકરીને, કોણ છે, ક્યાં છે, શું કરે છે છોકરી, એ તો મને કે. મતલબ કે તમને કોઈ પ્રોબ્લેમ નથી? ના, ક્યારેય વાંધો નહીં આવે? બિલકુલ નહીં. તને જે પસંદ હોય તે જ મારી પસંદ હોય ને, કારણ કે જિંદગી આખી તારે કાઢવાની છે, મારે થોડી કાઢવાની છે. મારા મનનો ભાર હળવો થઈ ગયો. મને તો એમ હતું કે તમે વટશો, ખીજાશો કે આવું કંઈ થોડી કરાય, જમાના પ્રમાણે કેવું લાગશે. પણ બા, થેન્ક યુ સો મચ. છોકરી બહુ સારી છે, સુશીલ છે, સંસ્કારી છે, બધી રીતે આમ પૂરી છે. આપણા ઘરમાં તમને સાચવી લેશે બરાબર. ચાલ સરસ. પણ શું? પણ એક વાત છે જે કહેવી બહુ જરૂરી છે મારે તમને. હા તો બોલ ને, શું વાત છે? વાત જાણે એમ છે કે એ છોકરી વિધવા છે.
શું વિધવા છે? તું તું એક વિધવા સાથે લગ્ન કરવા માંગે છે? અને આ શું બોલે છે તું? જો એની સાથે તારે લગ્ન નથી કરવાના, મેં તને ના પાડી દીધી. પાછો એ છોકરી વિધવા થઈ એમાં એનો કઈ વાંક નથી. બિચારી વગર વાકે આવી રીતના હેરાન થઈ રહી છે. અને હું તો કહું છું કે તમારે ખુશ થવું જોઈએ કે તમારો દીકરો કોઈ એવી સ્ત્રીને સહાય કરવા માંગે છે કે જેના જીવનમાં કોઈ રંગ જ નથી, જેના જીવનમાં કોઈ વ્યક્તિ જ નથી. એ વ્યક્તિને સાથ અને સહકાર આપવા માટે બાપ મેં નિર્ણય કર્યો છે કે હું એ વિધવા સ્ત્રીની સાથે જ લગ્ન કરીશ. અરે આ કઈ સહાય કેન્દ્ર છે આપણું ઘર કે કોઈની બી સાથે આપણે લગ્ન કરી લેવાના, એને મદદ કરવાની? અરે શું જરૂર છે મદદ કરવા માટે? એનું 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 ઘર તો હશે ને, એના ઘરમાં કોઈ હશે તો ખરું ને. હા, એના સાસરિયામાં છે, એના સસરા છે અને બીજા કોઈ નથી એની આગળ પાછળ. હસબન્ડ હતો એક સહારા તરીકે, સાગર નામ હતું એનું, અને એ તો બિચારો ગુજરી પણ ગયો. જો મને આમ મંજૂર નથી. એક વિધવા સાથે તારા હું લગ્ન કરાવું? પણ મને મંજૂર છે. મેં નક્કી કર્યું છે કે લગ્ન કરીશ તો હું એ વિધવા સ્ત્રીની સાથે જ કરીશ. એના સિવાય બીજી કોઈ પણ વ્યક્તિની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અને બા રહી વાત સમજવાની, જાણવાની, જોવાની, તો એકવાર તમે જોઈ તો જુઓ, મુલાકાત તો કરી જુઓ. એ છોકરીની સાથે બેસીને એની આપવીતી તો સાંભળી જુઓ. મને વિશ્વાસ છે કે એની વાત સાંભળ્યા પછી તમે 100% એગ્રી થશો. અરે પણ મારે જ્યારે લગ્ન કરાવવા જ નથી એની સાથે, તો હું મળું શું કામ એને? ઠીક છે, તમારો નિર્ણય, તમારે જે રાખવો હોય તે. પણ મેં નક્કી કર્યું છે એ પ્રમાણે લગ્ન તો એની સાથે જ કરીશ. તમે કરાવો તોય ભલે, ના કરાવો તોય ભલે. સાંભળ, તું આટલી જીદ કરે છે ને તો લઈ આવે એને મળવા માટે. મળી તો લઈએ એને, પછી આગળ વાત કરીશું આપણે. થેન્ક્સ. એમાં એવું છે ને કે વાત જ એવી હતી ને કે ન તો હું તમારા ઘરે આવીને કરી શકું એમ હતી કે ન તો તમને ઘરે બોલાવી શકું અમારા. એવી તે વળે શું વાત છે કે મારે આયા બોલાવવા પડ્યો ને મને આયા જ કહેવાની છે એ વાત? એમાં એવું છે ને કે આજે મારે અને અશોક વચ્ચે વાત થઈ ફાલ્ગુની બેનને લઈને. હા, તમારા દીકરાને તો મર્યાને 2 મહિના જેવું થઈ ગયું છે. એને તો ઘણો સમય થઈ ગયો. તો અશોક કહેતા હતા કે ફાલ્ગુની બેનને અમે પાછા લઈ જઈએ એમ. અરે પણ મેં ના પાડી દીધી. હા એ બરાબર કર્યું. લ્યો એને થોડુંક હવે આ એનું સાસરું આયા છે પછી કઈ થોડા પાછા લઈ જવાના હોય. સારું કર્યું તમે આ બસ ના ઈ જ તો વાત છે ને, પણ ઈ માને એમ નથી. મેં એમને છે ને બહુ સમજાવ્યા, પણ એ તો એમ જ કહે છે કે ના ના હવે ત્યાં રહેશે ને તો એને સાગર કુમારની યાદ આવ્યા રાખશે. એટલે એક કામ કરીએ, આપણે છે ને ફાલ્ગુનીને ઘરે લઈ આવીએ. પણ હું નથી ઈચ્છતી કે અમારા ઘરે આવે. બસ એ બરાબર કર્યું. અને મેં તો આમ જો એ કહે છે ને સાગર કુમારની યાદ આવ્યા કરે, મેં છે ને એને કહી તમારા સાગર કુમારનો ફોટો એને પપ્પાએ છે ને દિવાલમાંથી કઢાવી નાખ્યો. એ હોય ફોટો હોય તો યાદ આવે ને. હું તો એમ કહું છું કે ફાલ્ગુની બેનની છે ને હજુ ઉંમર છે. હા બસ બરોબર. ઈ જ હું સમજાવું. તો તમે છે ને એક કામ કરો ને, કોઈ સારું ઠેકાણું જોઈને ફાલ્ગુની બેનના બીજા લગ્ન કરાવી દો ને, કે જેથી કરીને અમારા ઘરે જ ન આવે. એ ખોટી વાત કરી પાછી. લ્યો બીજે કંઈક સારું ઠેકાણું જોઈને એના લગ્ન કરાવી દઉં, એ ખોટી વાત. તો આખી જિંદગી કઈ તમે સાચવશો? હા હું સાચું ને. મને ખબર છે કે તમને ચિંતા થાય છે, તમારા દીકરાની વહુ છે, પણ સમજવાની કોશિશ કરો. આ મારા ઘરવાળા છે ને એવી રીતે ત્યાં લગ્ન વગર એને નહીં રહેવા દે. એટલે કોકની સાથે તમે એને પરણાવી દો ને તો અમારે ઉપાધિ જાય. અરે પણ એમ નહીં, તમારે એને પવણાવા છે ને. હા, તમારા ઘરવાળાને એની બેનના લગ્ન કરાવવાના છે ને. મારે કરાવવા છે, એને તો ઘર જ લઈ જાવી છે ફાલ્ગુની. હા બસ હા એને તમારે કરાવવાના છે ને એની લગ્ન. હા, તો હું એક આઈડિયા આપું. જો એ આ આઈડિયામાં એવું છે, એ જો આ ઘરમાં રહે ને તો એને છે ને એને પોતાનું લાગે. અને જો બીજે પાર્કે જાય ને તો ભાઈ ના એને કેવું હારું મળ્યું, સાસુ ઘરવાળો એ કેવા મળ્યા એ કોને ખબર. એટલે પણ તમારા ઘરે કેવી રીતે રહેશે? જો એટલે જ હું તમને કહું છું, એક આઈડિયા છે મારી પાસે, તમે તમારા ઘરવાળાને સમજાવજો. શું? તો છે ને ફાલ્ગુની જો ઉંમર તો નાની જ છે હજી. અને આમ ગણો ને તો હું હજી આમ જો ઉંમર આમ ગણો તો ઉંમર થઈ ગઈ છે, પણ હજી મારે આ કસરત ને એવું કરું ને તે હજી હું સશક્ત જ છું. સમજ્યા? કાંઈ મારી કઈ બહુ ઉંમર નથી થઈ. હા ઉંમર થાય છે પણ આમ દેખાય નહીં મારી ઉંમર. કહેવા શું માંગો છો? એટલે એમ કે ફાલ્ગુની અને હું અમે બેસીને લગ્ન કરી લેવી. ગાંડા થઈ ગયા છો?
જુઓ અંકલ, ફાલ્ગુની છે ને એ તમારી દીકરી સમાન કહેવાય, તમારા દીકરાની વહુ હતી, તમે એના બાપ સમાન છો અને એની સાથે લગ્ન કરવાની વાત કરો છો? અરે મારું એમ કહેવાનું પણ જો એ આયા રહે ને તો મારી ખુશી માટે નહીં, ફાલ્ગુનીની ખુશી માટે હું કહું છું કે આ લગ્ન કરી લેવાય એમ. કારણ કે જો આયા રહે ને તો એને પોતાનું લાગે, પોતાનાપણું લાગે એમ. તમે જરીક સમજો. પછી જો માની લો મારી વાત સાંભળો, બીજે તમે લગ્ન કરો હાલો, પછી ન્યા એને કેવું હારું ખરાબ મળ્યું હોય, વર દારૂડિયો મળ્યો હોય અને પાછી તમારી ઘરે આવશે ને તો તમારે આખી જિંદગી રાખવી પડશે. પછી ફાલ્ગુની નહીં માને કે મારે ત્રીજા જગ્યાએ લગ્ન કરવા છે અને તમારો ઘરવાળો નહીં માને, પછી આખી જિંદગી તમારે રાખવા પડશે. નહીં 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 નહીં, આ તો બિલકુલ નહીં પોસાય મને. તમે કરી લ્યો લગ્ન, મને કાંઈ વાંધો નથી, તમે કરી લ્યો. હા એટલે જ કહું છું, સમજ્યા? અને લગ્ન કરી લેવાય મારી યારે છે ને, લગ્ન કરાવી દો તમે. આ મને ખબર જ છે, જેમ તમે કેમ વિરોધ કર્યો. પણ અંકલ, તમે સમજવાની કોશિશ કરો, અશોક ક્યારેય નહીં માને. સમજાવવાનું કામ તમારે. મેં કેમ તમને સમજાવી દીધું? તમે વિરોધ જ કર્યો હતો ને, પહેલા વિરોધ કર્યો હતો ને, પછી મેં સમજાવી દીધા હતા ને. તમારે એમ જ કહેવાનું કે બીજો દારૂડિયો મળે ત્યારે ઠેકાણા છે કોઈના, બધા પીધેલના જ હોય, સમજ્યા? સિગારેટ ને દારૂ બધું પીતા હોય. આપણે એના હારે એવું તો કંઈ નથી કરતા ને, પાછા આમ રાખે છે કેવી રીતે હારે? પાછું રૂપિયાવાળું ઘર છે અમારું, એટલે એમ એ કંઈ વાંધો નથી. અને પછી હું જાય કે આ નવો તો બધી ફાલ્ગુનીનું છે ને એમ. અને પછી તમારી ઘરે લઈ લેવાય, એટલે એ બધી દોલત છે ને તમને હોતે મળી જાય. મારે તો હવે કોઈ છે નહીં આગળ પાછળ, એટલે દોલત એ મળે, તમને બધી ખુશી હોતે મળી જાય. ને તમે તો એવું ઈચ્છો છો ને તમારી નણંદ આયા આવે નહીં તો એ થઈ જાય તમારી. લ્યો, એટલે હવે એને સમજાવવાની, તમારા ઘરવાળાને સમજાવવાની વાત તમારી ઉપર હું બધી જવાબદારી નાખું છું. વાત તો સાચી છે તમારી. જો આવું કાંઈ થાય ને તો મને જે જોઈએ છે ને એ બધું જ મળી જશે. હા બસ. પણ ઇન કેસ કદાચ હા. મારા સમજાવ્યા પછી પણ અશોક નહીં માને તો? અરે અને ફાલ્ગુની એને કોણ મનાવશે? એ તો હું હવે ધીરે ધીરે મેં શરૂઆત કરી દીધી છે, એની મનાવી લેવું, સમજ્યા? ગમે એમ કરીને એની મનાવી લેવું. અને એને હું પ્રલોભન આપીને કે આ ઘરમાં ઘર છે ને સાગરનું છે, એની દિવાલે દિવાલ તારું મોઢું જોવા ઝંખે છે, એટલે પછી જો તું આ ઘરમાંથી વિદાય થઈ જાય ને તો આના આત્મા દુઃખી થાય, સાગરનું નામ પડશે ને એટલે એ તૈયાર થઈ જાય. ઠીક છે, ફાલ્ગુનીને મનાવવાની જવાબદારી તમારી, અશોકને મનાવવાની જવાબદારી મારી. હા બસ, ઓકે? અત્યારથી જ ચાલુ કરી દે. ઠીક છે. હવે પાછા છે ને પોબારા પડે છે. હવે એકને તો મનાઈ લીધી, હવે અશોકને એ મનાઈ લે. પછી સાગર ફાલ્ગુની છે ને ઈ મારા હાથનો માલ છે. અશોક, દામિની, તું અહીંયા ઓફિસે? હા, તમારી યાદ આવતી હતી મને, એટલે થયું કે તમને મળી આવું. મારી યાદ આવતી હતી એટલે મને ખબર છે કે તારે વસ્તુ લેવાની છે. ના ના, તમને હું એટલી સ્વાર્થી લાગુ છું કે મારે જ્યારે કામ હોય તો જ તમને મળવા આવું? મને નવાઈ લાગે છે તું આ ઓફિસે મળવા આવી એટલે. જમી લીધું? હા, જમી લીધું. બોલ, હું કઈ કામ હતું? કામ તો હતું તે ને નહોતું એ તે. તું તે એટલે અશોક, એમાં એવું છે ને કે હમણાં હું ફાલ્ગુની બેનના સસરાને મળી હતી. એના સસરાને મળી હતી? કેમ છે એની તબિયત? અને ફાલ્ગુની બેનને કેમ છે? બહુ જ સારું, એમને શું વાંધો હોય? એમના સસરા એટલા સારા છે, ફાલ્ગુની બેનને એટલી સારી રીતે સાચવે છે. પણ છતાં પણ એના સસરા એટલા દુઃખી થઈ છે ને, કારણ કે એનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો તે. બહુ દુઃખી છે. એટલા દુઃખી કે વાત જવા દો. મારે અને એમને છે ને ફાલ્ગુની બેનને લઈને એક વાત થઈ છે. ફાલ્ગુની બેનને લઈને એક વાત થઈ છે? કેવી વાત? એમાં એવું છે ને કે તમે તો ફાલ્ગુની બેનને ખુશ જોવા માંગો છો, સુખી રહે, કોઈ દિવસ હેરાન ન થાય, હા એવું હું એ ઈચ્છું છું. હા, એવું એમના સસરા ઈચ્છે છે. અરે તો સારી વાત કહેવાય. હા, વાત કે મને. જો વાત એમ છે ને કે ફાલ્ગુની બેની ઘરમાં રહી છે, બરોબર? તો એ ઘરમાં સાગર કુમાર હોત તો ખુશ હોત. હા, અત્યારે ખુશ છે પણ સાગર કુમારની યાદોની સાથે. હવે એમને એ ઘરમાંથી આપણે કાઢી નાખીશું, આપણા ઘરે લઈ આવશું કે ક્યાંક બીજે રાખીશું તો એમને શું છે, સાગર કુમારની યાદ આવ્યા રાખશે, બરોબર? તો એ ખુશ નહીં રહી શકે. તો એના માટે એમના સસરાએ વિચાર્યું છે કે ફાલ્ગુની બેનના કોઈ સારા છોકરા જોઈને લગ્ન કરાવી નાખીએ. આ તો તે બહુ સારી વાત કરી. હા, કોઈ સારું પાત્ર હોય
તો એની હારે એના લગ્ન કરાવી દે તો આ સાગર કુમારની યાદ આવે છે એ નો આવે અને એ જીવનમાં સુખી થઈ જાય હે એ જ મારે એવું જ વિચારવું હતું, એમનું એ જ વિચારવું હતું, તમારું એ જ વિચારવું છે. હા, આ તો જો આજ સવારે આપણી બેને વાત થઈ ત્યારે તે અહીંયા આવવા ના પાડી, પછી ભગવાને સામું જોયું. મને એવું લાગે છે એ સાંભળી ગયા છે. સાચી વાત છે. ભગવાને તમારી વાત સાંભળી કે ન સાંભળી, મારી વાત સાંભળી લીધી છે. કેમ તું હોતી એની એટલી ચિંતા કરતી હતી? તો પછી એટલી ચિંતા થતી હતી મને, એટલે તો સારો છોકરો તો ગોતવો પડશે, બરાબર? હા. તો તો એના સસરાએ કઈ છોકરાનું કીધું છે? છોકરો નજરમાં જ છે. તો સારું, પણ જો સારું હોવો જોઈએ પછી. એકદમ સારો, સાગર કુમારની જેમ સાચવશે. તો વધારે ખુશીની વાત કહેવાય. આ વાત તો મને બહુ ગમી. હે આ છોકરો છે ખુદ એના સસરા. દામિની, હા કેવી વાત કરશો તું? એના જુઓ, સસરા એટલે એના સસરાને આપણે ઓળખીએ છીએ ને કેટલા સારા છે બિચારા. ફાલ્ગુની બેનની એટલી ચિંતા કરે છે, તો એ બંનેના લગ્ન થઈ જાય તો ફાલ્ગુની બેનને કેટલું સાચવશે. કેટલું સાસવ છે, પણ એના સસરાએ આવું જ વિચારે છે. તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? તે જ એને કીધું હશે ને? મેં કાંઈ નથી કહ્યું, એમણે જ મને કહ્યું. અને સમજવાની કોશિશ કરો, આવો છોકરો છે ને આપણે ગોચું ને તોય ન મળે. વિચાર કરો, અત્યારે જમાનો કેટલો બદલાઈ ગયો છે, કેટલો ખરાબ થઈ ગયો છે. કોણ કેવું હોય આપણને શું ખબર. મારી વાત સાંભળ, એ બાપ ઠેકાણે છે અને એને જરી કઈ વિચાર નહીં આવ્યો હોય. હે એમને વિચાર આવે કે ના આવે તમે વિચાર કરો. અત્યાર સુધી પ્રેમથી વાત કરીને હવે મારી વાત સાંભળી લો. હું ફાલ્ગુની બેન એમની સાથે લગ્ન કરી લઈને તો એમને ઘર મૂકીને ન જવું પડે ને, આ ખુશ રહેશે ને આ એમના સસરા છે ને એ એમને સારી રીતે સાચવશે. હા, નો હાસવે એ કેવી વાત કરશો ને? આ સમાજમાં ખબર પડી હોય તો? આ સમાજમાં વિધવાની હારે લગ્ન કોણ કરશે? તમને શું લાગે છે કોઈ સારો કુંવારો છોકરો આવીને તમારી બેન સાથે લગ્ન કરી લેશે એમ? જો મારી વાત સાંભળ, મારી બેનની છે ને હું કાંક વ્યવસ્થા કરી નાખીશ. હું એનો રસ્તો કાઢીશ કાંક, પણ હું આ તો નહીં જ થવા દઉં. હા તો ન થવા દેતા, પણ આપણા ઘરમાં એ નહીં આવે. બીજે જ્યાં મૂક્યું હોય ને ત્યાં મૂકી આવજો. હા ભાઈ, હા બધું બરાબર છે. હા, પપ્પાજીની તબિયત પણ સારી છે. અરે હું ફોન કરું તમને. હા ફાલ્ગુની, તું દેવાંગ, આવા કપડામાં? તને જોઈને લાગતું નથી કે તું કોઈ વિધવા સ્ત્રી હોય. શું કહું તને, એકચ્યુઅલી મારા સસરાજી છે ને એનું એવું માનવું છે કે હું સફેદ સાડીમાં રહું છું ને તો સાગરને યાદ કરીને રડ્યા કરું છું, અને એવી રીતે એમને પસંદ નથી. એમનો સ્વભાવ બહુ ફોરવર્ડ છે, એટલે એ એવું કહેવા માંગે છે કે સાગર મને જેવી રીતે ખુશ રાખતો હતો ને હું એવી રીતે જ રહું. જેવી રીતે મને એ ફરાવતો હતો, જેવા કપડાં પહેરાવતો હતો, હું એવા જ કપડામાં ફરું. સારું કહેવાય કે તારા ઘરમાં તારા સસરા છે કે જે તને સમજી રહ્યા છે, આવી રીતે સપોર્ટ કરે છે. પણ ફાલ્ગુની, તને યાદ છે આજે કે આપણે વર્ષો પહેલાં જ્યારે તું અને હું કોલેજમાં ભણતા હતા ત્યારે આપણે મળતા હતા ને ત્યારે પણ તું આવા કપડાં નહોતી પહેરતી. ત્યારે હું તને ઘણી વાર કહેતો હતો કે કોલેજની બધી છોકરીઓ જેવી રીતના રહે છે તું એવી રીતે રહે ને, થોડીક મોડર્ન બનને. પણ તું હંમેશા કહેતી હતી કે થોડીક ઇજ્જત અને આબરૂ સચવાય, એમાં એક છોકરીની મર્યાદા વધે. અને આજે એટલે કે મને ગમ્યું કે તે આ સમાજની મર્યાદા અને બીજી જે તું વાતો કરતી હતી ને કે આવું થાય તેવું થાય, એ બધી વાતોને સાઈડ પર મૂકીને તે તારા માટે એક સ્ટેન્ડ લીધો કે તારે પણ લાઈફ જીવવાની છે. તો ખરેખર મને અપેક્ષા નહોતી કે તું આવો પણ ક્યારે વિચાર કરી શકે. શું કહું, મને પણ આવા કપડાં ને એવું બધું પહેરવાનું, હા સાગર હતા ત્યારે બધું જ ગમતું હતું, પણ હવે એ નથી ને તો નથી ગમતું. પણ મારા કારણે પપ્પાજી પણ દુઃખી રહ્યા કરે, અને એમણે મને સાગરની કસમ આપી કે જો તું દુઃખી રહેશે ને તો મારો દીકરો એ ક્યાં ને ક્યાં તને જોતો હશે અને દુઃખી રહેશે. એના કરતાં એની સાથે જેમ ખુશ હતા ને એમ જ ખુશ રહો.
અને એવી રીતે જ ફરો. ફાલ્ગુની, અત્યાર સુધી એક વાત મારા મનમાં તરબીને બેઠો હતો અને લાગે છે કે આજે એ વાત કરી દો. કઈ વાત? શેના વિશે તું વાત કરે છે? એ જ વાત કે આપણો વર્ષો જૂનો પ્રેમ, કોલેજની એ વાત પછી આપણે જુદા તો થઈ ગયા, પણ હું તારા વગર રહી નથી શકતો. કેવી વાત કરે છે દેવાંગ? તું જાણે છે ને મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને હવે તારા લગ્ન થઈ ચૂક્યા હતા ને એટલા માટે જ ક્યારેય તને કોઈ વાત નહોતી કરી. આમ પણ કદાચ હું એવું માનું છું કે પરિસ્થિતિ આપણને નોખા કર્યા હતા, પણ આજે એ જ પરિસ્થિતિ અને એ જ સમય તને અને મને કદાચ ભેગા પણ કરાવવા માંગતો હોય. જો હું તારી પરિસ્થિતિનો લાભ લઈને આ વાત નથી કરતો. મને દુઃખ છે કે તારો હસબન્ડ અત્યારે તારી પાસે નથી, પણ જો તને વાંધો ના હોય તો હું તારી લાઈફનો ફરી પાછો એ હિસ્સો બનવા માંગુ છું, જે તું અને હું ક્યારેય બની નથી શક્યા. જો દેવાંગ, તું થોડું વિચારીને વાત કર. હું એક વિધવા છું અને તને ખબર છે ને કે વિધવા સ્ત્રીની આગળ કોઈ લાઈફ નથી હોતી. કેમ? એણે કોઈ સપનાઓ નહીં જોવાના હોતા. આ સમાજ છે ને એને સપનાઓ જોવા માટે લાયક જ નથી સમજતું. પણ શું કામ? મને એક વાત જ નથી સમજાતી કે શું કામ વિધવા સ્ત્રીએ શું કામ પોતાનું જીવન નથી જીવવાનું. ફાલ્ગુની, તું નવી શરૂઆત કરી શકે છે અને આમ પણ તારા સસરા જો આવા માઇન્ડના વ્યક્તિ હોય તો એ તારી લાગણીઓને તારી ફિલિંગ્સને સમજશે. જો ફાલ્ગુની, ફોર્સ નહીં કરું, પણ તને પણ મારા માટે કોઈ ફિલિંગ્સ હોય તો તું શેર કરી શકે. આપણે આગળ વધી શકીએ અને હું ઈચ્છું છું કે હું તારી લાઈફનો એ હિસ્સો બનું. આપણે બંને નવી શરૂઆત કરીએ. જો તારા જીવનમાં ફરી પાછા નવા રંગો, નવી અપેક્ષાઓ, નવી લાગણીઓ જન્મ લે. જો દેવાંગ, કોલેજ ટાઈમમાં હું પણ તને પસંદ કરતી હતી, પ્રેમ કરતી હતી, પણ ત્યારે આપણા લગ્ન શક્ય ન બન્યા. પણ હવે હું એના વિશે કંઈ વિચારી ના શકું અને હું વિચારતી પણ નથી. મને સમય જોશે આ બધું વિચારવા માટે. એટલું તો કહી દે કે કદાચ સમય તને મોકો આપે તો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે? હા કે ના? હા. મને મારો જવાબ મળી ગયો છે. મારી લાઈફમાં કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે મને અટકાવી શકે, સિવાય એક મારા મમ્મી. એક કામ કર ને, તું ફ્રી હોય તો ચાલ ને મારી સાથે. મારું ઘર અહીંયા નજીકમાં જ છે. અરે પણ આવી રીતે થોડી અચાનક વાર, 5 મિનિટ. બહુ ફોર્સ નહીં કરું, પણ જો જરૂરી ના હોય તો કોઈ કામ માટે તું નીકળી હોય તો ચાલ ને ઘરે. ઠીક છે. થેન્ક્સ. ચાલ. આજકાલ કંઈ આવતું નથી પેપરમાં વાંચવા જેવું. તો શું એટલું બોલો. આવ. વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ મારી ફ્રેન્ડ ફાલ્ગુની. અચ્છા, કેમ છે? બસ ફાઇન. તમે કેમ છો? બસ હું પણ એકદમ ફાઇન. તમે કોલેજમાં સાથે હતા? હા હા, કોલેજમાં જ હતા સાથે અમે લોકો. બા, તમને આમ બધું કેવું લાગે છે? હા ના, ફાઇન. કરી રહ્યા છો તમે લોકો? ના ના, ખાલી કહું છું બાને કે કેવી છે એમ. ના, મને તો ગમી ગઈ છે. હું કહી જ દઉં છું હવે તને. ચાલ, મને આ છોકરી ગમી ગઈ છે. કેટલાય દિવસથી બા મારી પાછળ પડ્યા હતા. મને કહેતા હતા કે તું જલ્દીથી લગ્ન કરી લે. હવે એમની પસંદની છોકરી સાથે લગ્ન કરવા નહોતો માગતો, એટલા માટે મેં તો કહ્યું જ હતું કે હું છોકરી મારી રીતે પસંદ કરીશ અને એવી પસંદ કરીશ કે તમને ગમશે જ. નહોતા માનતા મારી વાત, તો આજે કેવી લાગી મારી પસંદ? હવે કહેશો કે? અરે તારી પસંદ તો મને બહુ ગમી, બહુ પસંદ આવી. સોરી, હા, મજાક કરું છું.
બાકી હું મારા મમ્મી સાથે મતલબ કે જેવી રીતે તમે તમારા સસરાની સાથે છો એવી રીતે તે હું મારા મમ્મી સાથે. બા આ એ જ છોકરી છે કે જેની મેં વાત કરી હતી, વિધવા. અચ્છા, પણ તો આવા કપડામાં અહીંયા? જો એક સવાલ કરું, શું વિધવા માટે એક સફેદ રંગ જ લખાયો હોય છે? એના સિવાય એ કોઈ રંગ પહેરી ના શકે? ના, એવું નથી કહેતી હું, પણ એકદમ જ આ કપડાં એટલે થોડી મને નવાઈ લાગે છે. મેં કહ્યું ને કે એના સસરા સ્ટ્રેટ ફોરવર્ડ છે, મતલબ કે બધી જાતની છૂટ આપે છે. અને આમ તો સારું કહેવાય કે આવી પરિસ્થિતિમાં સૌથી વધારે એની નજીક કોઈ હોય તો કદાચ અત્યારમાં તો એના સસરા જ છે. સારી વાત કહેવાય, તારા સસરા તને આટલું બધું સપોર્ટ કરે છે તો સારી વાત છે. એ જ છે કે પપ્પાજીને હું છે ને સફેદ સાડીમાં હોઉં છું ને એ ગમતું નથી. મને જોઈને એ પણ દુઃખી થાય છે. એમને વારે વારે અહેસાસ થાય છે કે એમનો દીકરો હવે નથી રહ્યો, અને એટલા માટે જ કરીને પપ્પાજીએ કહ્યું છે કે હું જેવી રીતે સાગર સાથે રહેતી હતી, જેવી ખુશ રહેતી હતી, જેવા કપડાં પહેરતી હતી, એવી રીતે જ રહું તો એમને પણ મન દુઃખ ઓછું થાય. બાજુ તમે તમારી જગ્યાએ દિવસે સાચા હશો, ના નથી પાડતો, પણ હવે તમે જ કહો ને કે જે વહુના માટે થઈને સસરાએ આટલો બધો વિચાર કર્યો હશે, એ છોકરીના ગુણ કેવા હશે, કેવી રીતે રહેતી હશે એ ઘરમાં. જો બા, મને તો એટલી જ ખબર પડે છે કે ત્યારે ફાલ્ગુનીને કોઈ વ્યક્તિની જરૂર છે, કોઈ એવા વ્યક્તિની કે જે આવી પરિસ્થિતિમાં પણ એની નજીક હોય. હું સારો મિત્ર તો હતો, પણ હવે એક સારો હમસફર બનવા માંગુ છું. ફાલ્ગુનીની પણ મેં મનની વાત જાણી. એની પણ અંતર્મનની ઈચ્છા તો એવી છે કે કદાચ અમારા લગ્ન થાય, પણ બાજુ સૌથી પહેલી તમારી પરવાનગીની જરૂર છે. જો તમે હા પાડશો ને તો ફાલ્ગુની એની ઘરે એના સસરાને વાત કરી શકશે, અને બને કે ફાલ્ગુનીના વાત કર્યા પછી કદાચ એના સસરા પણ રાજી થાય આ વાતને લઈને. છો બેટા, આમ તો મને વાંધો નથી, કારણ કે એક વિધવા તરીકે મેં આટલા કેટલા વર્ષો કાઢ્યા છે, કેવી રીતે કાઢ્યા છે હું બહુ સારી રીતે જાણું છું. પણ થોડો સમાજનો ડર રહે મને કે ભાઈ સમાજ શું કહેશે કે એક વિધવા સાથે લગ્ન કર્યા ને, એટલે મને બસ થોડો વિચારવાનો સમય જોઈએ છે, બીજું કંઈ નહીં. ઠીક છે, આપ્યો તમને સમય, અને ફાલ્ગુની તને પણ. તમારા બંનેની આ હશે ને તો જ આપણે આગળ વધીશું, નકર નહીં. ચા ઠંડુ લઈને આવો. અરે કંઈ ફ્રીજમાં પડ્યું હશે. નહીં દેવાંગ, કંઈ નથી જોઈતું. તારા પિયરમાં કોણ કોણ છે? બસ એક ભાઈ ને ભાભી છે. સમજ નથી આવતી કે આ ભગવાન મારી સાથે શું કરવા માંગે છે. દેવાંગ, જેને હું પહેલા પ્રેમ કરતી હતી અને લગ્ન મારા સાગર સાથે થયા, જ્યારે સાગર સાથે ખુશ રહેવા લાગી તો ભગવાને એને મારાથી દૂર કરી દીધો, અને હવે ભગવાને પાછો દેવાંગને મારી લાઈફમાં મોકલ્યો છે. હું આ વાત પપ્પાજીને કઈ રીતે કરું અને હું શું કરું ને એની મને પણ કંઈ સમજ નથી પડતી. દેવાંગને હા પાડું ના પાડું કંઈ જ સમજાતું નથી. અરે અરે પપ્પાજી, તમે આવી રીતે મારા રૂમમાં? પણ એમને મેં આમ આવ્યો ને, મેં જોયું કે તમે તો એકદમ ઉદાસ છો, એટલે મને એમ થયું કે મારી ઘરે મારા દીકરાની એવો આવી રીતે ઉદાસ રહે, થોડું ચાલે? ના ના, એવું કંઈ નથી, બસ એમ જ બેઠી હતી. કઈ કામ હતું તમને? કઈ જોતું છે? અરે ના ના,
તમારે કંઈ જોતું હોય તો હું લાવી દઉં. મને કંઈ નથી જોતું. તમારી ચા બનાવવાની અરે હશે ના ને? ના 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 કોઈ વસ્તુની મારે જરૂર નથી. ફક્ત એક બસ મારે જરૂર છે તો તમારી. એટલે મારે એમ કહેવાનું કે આ તમારે જીવન બહુ લાંબુ છે, સમજ્યા? બહુ લાંબુ જીવન છે. અને હજી તો કેટલે વર્ષ 30 વર્ષ થયા છે તમારા. હજી તો તમારે 70 વર્ષ કાઢવાના, 70 વર્ષ. અને આ વરુ જેવો સમાજ તમને એકલા જીવવા નહીં દે. અને આપણી આ પ્રોપર્ટી મિલકત એ બધું કોનું? તો પછી આપણી બધા પ્રોપર્ટી મિલકત ગાડી બંગલો છે, અને જો આપણે દુઃખી રહીએ તો કેવું ખરાબ કહેવાય. એટલે તમારી વાત તો સાચી છે, પણ જે છે એને એક્સેપ્ટ કરીને જીવવું જ પડશે ને. અરે જો જીવવા માટે માણસને શરીરમાં અનાજની જરૂર પડે ને, એવી રીતે માણસને લાંબી જિંદગી જીવવા માટે, એકલતાને દૂર કરવા માટે જીવન સાથીની જરૂર પડે છે. પપ્પાજી, એ જ વાત હું તમને કહેવા માંગતી હતી કે મારા એટલે- ધ્યાનમાં એક વ્યક્તિ છે. અરે એ વ્યક્તિને તો હું ઓળખું છું. હું તમે ઓળખો છો? અરે હા, કઈ રીતે ઓળખો છો તમે? હું મને મારા પોતાને ન ઓળખું. પોતાને ના ઓળખું એટલે મને કંઈ સમજમાં નથી આવતું. એટલે આમ જો, મેં તમારા મનની વાત જાણી લીધી છે. તમે છે ને મને જ પસંદ કરો છો ને? અરે આ કેવી વાત કરો છો પપ્પાજી? મારો હાથ છોડો. અરે પણ જો, તમે મારા બાપ સમાન છો. આ બાપ? કેવી વાત કરો છો? અરે તમે જો મારા દીકરાના પત્ની છો, તો પછી આ ઘરમાં જ રહેવાનું હોય ને. તમારે થોડું બહાર જવાનું હોય. અને મને ખબર છે, સમજ્યા, કે તમે છે ને મને મનોમન પ્રેમ તો કરો જ છો. આ કેવી વાત કરો જો છો? સમાજને ડર હોય ને, સમાજનો, તો તમે તારે કાઢી નાખો. બરાબર? આપણે બંને એક થઈ જશું અને આપણે જો ફરવા જઈશું, સ્વિટ્ઝરલેન્ડ, દુબઈ, ત્યાં બધે ફરવા જઈશું. પપ્પાજી, હું જેને પસંદ કરું છું એ મારો કોલેજનો ફ્રેન્ડ છે. હું તમારી વાત નથી કરતી. અને જરાક તો શરમ કરો. હું તમારા દીકરાની વહુ છું. અરે. આવી વાતો કરતા તમને શરમ ન આવી? અરે પણ જો, હું તમારા ભલા માટે કહું છું. તમે વિચારી જુઓ. એવું નથી સમજી કે- ગઈ. એટલા માટે જ કરીને તમે મને આ બધી છૂટ આપી હતી ને, અરે, કે હું જેવી રીતે સાગર સાથે જીવતી હતી એવી રીતે જ જીવું. અને તમારી બધી વાત એક બાપ તરીકે હું માનતી ગઈ. અને એનો તમે આ ફાયદો ઉઠાવ્યો? અરે ના ના, એવું નથી. તમે છે ને ખોટું સમજો છો. તમે જરીક વિચારી જુઓ. તમે એવું લાગે તો તમારા ભાઈના ઘરના પેલા કોણ, દામિની, એમને પણ પૂછી જુઓ. એને પૂછી જુઓ. એ ડિસિઝન આપે તમ તારે એ ફાઇનલ. બસ જો એના મનમાં પણ આવું કાંઈ નથી, તો પછી તમારે આવી રીતે ન રહેવાનું હોય, સમજ્યા? પણ આ વસ્તુ યોગ્ય નથી. હું આવું નહીં કરી શકું અને તમારે આવું વિચારવું પણ નહીં જોઈએ. અરે પણ મેં ક્યાં ખોટું વિચાર્યું છે? અને આ બધી ધન દોલત આપણે એમાં મૂકી દેવાની? આપણે એનું કોઈ કામ નહીં. તો શું સ્ત્રીને ધન દોલત જ જોઈતી હોય છે? તમારા મનમાં એવું જ છે કે મને આ તમારી ધન દોલત જોઈએ છે એટલા માટે હું અહીંયા પડી રહી છું? અરે જો તમારે, હું તો તમને બાપ સમજીને તમારી સેવા ચાકરી કરવા માટે અહીંયા હતી. હા તો પણ સેવા કરે. ભલે જેવી રીતે પુત્રી બનીને સેવા કરે, દીકરાની પત્ની બનીને સેવા કરે, એમ તમે મારી પત્ની બનીને સેવા ન કરી શકો? પ્લીઝ તમે આવી રીતે મારી નજીક નહીં આવો. મને આવું કાંઈ વાંધો ગમતું નહીં. નથી. હા, કાંઈ વાંધો નહીં. હું થોડો દૂર જતો રહું બસ. પણ તમે આ બાબતે વિચાર કરી લેજો. આ ઘરનું ઘર છે. આ એક દિવાલ, આ બેડ, આ સોફો, એ બધા એમાં છે ને સાગરનો આત્મા સમાયેલો છે. એટલે તમે જો આ ઘર છોડીને જતા રહેશો ને તો સાગરનો આત્મા દુઃખી થશે. એટલે હું તમને કહું છું, તમે સાગરને ખુશ રહેવા માગતા હતા તો એ ખુશ રહે. તમે મારા પત્ની બની જાવ ને તો. અરે પણ જો તમે આવી રીતે નહીં તમે બિહેવ કરો. જરા વિચારી જોજો. આપણે કાંઈ ઉતાવળ નથી. તમ તારે તમે અત્યારે જાઓ અહીંયાથી. શાંતિથી વિચારો. પ્લીઝ તમે અત્યારે અહીંયાથી જાઓ. ભાભી, ભાઈ ક્યાં છે? કામે ગયા છે. આવીને પેલા ભાભીને મળવાનું હોય, એની સાથે વાત કરવાની હોય, કેમ છો કેમ ને એવું કરવાનું હોય. અરે સોરી, ઉતાવળમાં હતી ને, ભાઈનું કામ હતું એટલા માટે. ક્યારે આવશે ભાઈ? એ તો સાંજે આવશે. બોલો શું કામ હતું? ભાભી શું કહું તમને, મારા સસરાજી છે ને, એમણે આજે મારી સાથે
બહુ ખરાબ વર્તન કર્યું. શું કર્યું? એ કહે છે કે હું એમની સાથે લગ્ન કરી લઉં. તો મતલબ તમે જ વિચારો ને કે એમને હું મારા બાપની જેમ માનું છું અને એ મને આવી વાતો કરે. આ કઈ એમની લાયકાત છે આવી વાતો કરવી? હા તો ખોટું શું છે એમાં? તમારા પતિ જે હતા સાગરભાઈ, એ તો મરી ગયા ને, તો હવે શું છે? સાગર કુમાર મરી ગયા પછી તમારે બીજા કોકની હારે લગ્ન કરવાના જ હતા ને, તો તમારા સસરામાં તમને વાંધો શું છે? એ તો ઘરના વ્યક્તિ કહેવાય. આ કેવી વાતો કરો છો ભાભી? મારી જગ્યાએ તમે હોત તો તમે આ એક્સેપ્ટ કરી લે? મારી નાખો, તમારા ભાઈને મારી નાખો તમે. હા, એવું નથી કહેવા માંગતી, પણ તમે જે વાત કરો છો એ જરાક વિચારીને તો બોલો. વિચારીને જ બોલું છે, એમાં વિચારવાનું શું હોય? વિચારવાનું તમારે છે ને. હું તો કહું છું તમે ન વિચારો, સીધી હા પાડી દો. બિચારા તમારા માટે કેટલું વિચારે છે ખબર છે તમને? પણ એ વિચારે છે, પણ હું એમને મારા બાપની સમાન માનું છું અને આવું. હા તો નો માનો. હવે જેમ બાપની સમાન તમે માનતા હતા કે નહીં, એવી રીતે હવે પતિ સમાન માનો. ભાભી તમે આ શું બોલો છો? થોડો તો વિચાર કરો. મૂળ તમારે સાગર કુમારની યાદો સાથે રહેવું છે ને, તો એ જ ઘરમાં રહ્યો. અને એમ પણ તમારા સસરા કાંઈ એટલા ગઈઢા નથી લાગતા હો. આમ જીન્સ ટી શર્ટ પહેરે તો સારા જ લાગે છે. મને એવું હતું કે મારા પિયરમાં બધા મને સમજશે અને એટલા માટે જ ભાઈ અને તમને મળવા આવી હતી, પણ મને નહોતી ખબર કે તમે મને નહીં સમજશો. જુઓ બેન, 100 વાતની એક વાત છે, તમારે તમારા સસરાની સાથે લગ્ન કરવા જ પડશે. અને એમની સાથે લગ્ન ના કરવા હોય ને તો તમારી વ્યવસ્થા તમે જાતે કરી લેજો. બાકી અહીંયા પાછા નહીં આવતા. તમારા ભાઈ કહ્યું છે કે તમને અહીંયા પાછા લઈ આવે, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી છે કે મારે આ પલોજણ મારા ઘરમાં જોતી નથી. બરાબર, એટલે મેઇન વાત આ છે કે તમે પણ એટલા માટે જ હા પાડી રહ્યા છો. સવાલ જ નથી ને. અને એમ પણ આ ઘરની બહાર તમે નીકળો ને લગ્ન કરીને તમારા સસરાની સાથે, તો કોઈ એવું નહીં કહે કે બાપ દીકરી જાય છે. પતિ પત્ની છો ને એમ જ કહે છે બધાય. પતિ પત્ની કેવું અને હોવું એ વસ્તુમાં ફરક પડે છે. અને એ સાગરના પપ્પા છે. તો શું થઈ ગયું હવે? સાગર કુમાર ક્યાં આપણી વચ્ચે છે? હયાત હોય તો સમજા કે તમે આવું કરો તો સારું ન લાગે, પણ હવે નથી ને. અને હું તો કહું છું કે આવો વિચાર આવ્યો ને તો ક્યાંક સાગર કુમાર જ આવું ઈચ્છતા હશે. બરાબર, મને એમ હતું કે તમે એક સ્ત્રી છો ને તો મારી મૂંઝવણને સમજશો, મને સાથ આપશો, સહકાર આપશો. પણ મને નહોતી ખબર કે મારા ઘરવાળા જ મને સાથ નહીં આપશે. ભાઈ તું રોદના રોઈ લીધા? કારણ કે આ તમે જે રોદના રોવો છો ને એનો મારી આગળ કોઈ મતલબ નથી. મને કાંઈ ફેર નહીં પડે. મારું માનો ને તો તમારે તમારા સસરાની સાથે લગ્ન કરી લેવા જોઈએ. કોઈ પારકા પુરુષની સાથે લગ્ન કરવા, કોઈ અજાણ્યું વ્યક્તિ જીવનમાં આવે એના કરતાં સારું છે કે તમારા સસરા ઓળખીતા છે, તમે એને ઓળખો છો, એનો સ્વભાવ તમને ખબર છે. અને આજકાલ તો ગુંડાઓ હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, સટ્ટો રમતા હોય, આવા છોકરાની સાથે જવું એના કરતાં તમારા સસરા સારા છે, પૈસાવાળા છે ને, તમને ખુશ રાખશે. નથી જોઈતી આવી ખુશી. મારે છે ને આવી રીતે લગ્ન કરીને પાપમાં નથી પડવું. જે બાપ દીકરીનો જે સંબંધ હોય ને એ સંબંધ અમારા વચ્ચે છે અને હું એ સંબંધથી અને એ જ નજરથી એમને જોઉં છું. એટલા માટે કરીને હું આવું પગલું ક્યારે નહીં ભરું. અને બીજી વાત એ કે તમે ઈચ્છો છો ને કે હું ત્યાં લગ્ન કરું કે ના કરું, પણ આ ઘરમાં પગ નહીં મૂકું. તો બહુ સારું. તો તમારે જે કરવું હોય એ કરો, પણ અહીંયા પાછા ન આવતા. તમે તમારા સસરાની સાથે લગ્ન કરો તોય ભલે, ન કરો તોય ભલે, પણ આ ઘરમાં નહીં હો. હા, એ જ કહેવા માંગુ છું કે હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકીશ. એટલે એની ચિંતા નહીં કરો. એટલે તમે જે વિચારતા હોય ને કે હું મારા સસરા સાથે લગ્ન કરી લઉં, એ તો પોસિબલ નહીં થશે. સાંભળો, આ વાત મને કરી એ કર્યું, તમારા ભાઈ સુધી ન પહોંચતા. એમને શાંતિ લેવા દેજો. કારણ કે અમારાથી છે ને અમારા બેનું માણમણ પૂરું થાય છે. એ કમાવા જાય છે ને ત્યારે ઘર હાલે છે. તમે અહીંયા માથે ન પડતા આવે, અહીં ન આવતા. અને એમને કહેતા નહીં કે તમારે લગ્ન નથી કરવા, તમે તમારી રીતે રસ્તો કરી લેજો તમારો. હા, હું એ જ કરીશ. નહીં કહું મારા ભાઈને પણ. હું જાઉં છું. બા, જો હમણાં છે ને મારા મેનેજરનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે થોડા દિવસ માટે મારે આઉટ ઓફ સ્ટેટ જવું પડશે. કેમ એવું તો શું કામ આવી ગયું છે કે તારે બહારગામ જવું પડે? બેંગ્લોરમાં એ લોકો બીજી કંપની સ્થાપી રહ્યા છે અને અહીંયાથી થોડા ઘણા કર્મચારીઓને ત્યાં મોકલવાના છે, જેથી કરીને ત્યાંના જે લોકલ કર્મચારીઓ છે એમને પણ ટ્રેનિંગ મળી રહે અને સારો એવો કંપનીને સપોર્ટ પણ મળે. અચ્છા, પણ હું તને શું કહું છું દિવાળી, મેં છે ને તે વિચાર કર્યો તે દિવસે તે મને કહ્યું હતું ને કે
ફાલ્ગુની વિશે વાત કરી હતી તો મેં તને કહ્યું હતું કે હું વિચાર કરીશ. તો જો ને મેં વિચાર કરી લીધો છે. મને વાંધો નથી એના માટે. થેન્ક યુ. શરૂઆતમાં તો મને એમ હતું કે તમે નહીં માનો, પણ તમે પણ દેવાંગ. મારી ખુશીમાં ખુશ. દેવાંગ, અરે ફાલ્ગુની તું. દેવાંગ, શું થયું? કેમ આટલી બધી ગભરાયેલી છે તું? હા ફાલ્ગુની, અને ફોન નહીં, કંઈ મેસેજ નહીં, અચાનક જ અહીંયા શું થયું? શું કહું તને? પપ્પાજીએ શું પપ્પાજીએ શું થયું? એમને કંઈ પ્રોબ્લેમ થઈ છે? પપ્પાજીએ મારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું. ખરાબ વર્તન કર્યું એટલે શું? અરે બેટા, ઘરમાં હોય તો થોડી ઘણી રકઝક તો થાય. હવે એવી વાત નથી આંટી. પપ્પાજી કહે છે કે હું એમની સાથે લગ્ન કરી લઉં. વોટ? શું? હા, અને એક સસરા પોતાની દીકરાની વિધવા વહુ સાથે કેવી રીતે? બા શું વાત કરે છે ફાલ્ગુની? એ તો તારા પિતા સમાન છે એવું કહેતા હતા ને કે હું તો તારા પપ્પાની જગ્યાએ છું. તો પછી આ બધી વાત ક્યાં આવી ગઈ વચ્ચે? અને અત્યાર સુધી તું જ અમને લોકોને કહેતી હતી ને કે હા તારા સસરા છે તને બધી બાબતે સપોર્ટ કરે છે, તને જ કહે છે કે આવી રીતના તું ફેશનેબલ થઈને ફર. હા, મારી જ ભૂલ છે. હું એમનો બીજો ચહેરો જોઈ નહીં શકી. મને એવું હતું કે એ મને દીકરી સમાન સમજે છે અને મને ખુશ રાખવા માટે આ બધું કરે છે. પણ ના, એમના મગજમાં કંઈ બીજું જ ચાલતું હતું અને એ ચહેરો આજે મારી સામે આવી ગયો છે. એ ઈચ્છે છે કે હું એ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, એમની સાથે લગ્ન કરીને એમની ઈચ્છાઓ પૂરી કરું. પણ તું જાણે છે ને દેવાંગ, હું એવું નહીં કરી શકું. આંટીજી તમે જ વિચારો ને, મારા સસરા છે, હું કઈ રીતે આવું? મેં તો ક્યારે આવું વિચાર્યું પણ નથી અને એમના મગજમાં આવા વિચારો હતા. હવે સમજ નથી પડતી કે ક્યાં જાઉં, શું કરું. ક્યાં જાવ? શું તું ક્યાંય નહીં જાય તું? મમ્મી જો ફાલ્ગુનીની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને આવી સિચ્યુએશનમાં એની સાથે બીજું કોણ છે આપણા સિવાય? એક મિનિટ. બીજી કોઈ છોકરી હતી ને અને એની સાથે બીજું આવું થયું હતું ને તો હું એને ચોક્કસ જ સપોર્ટ કરતે. જ્યારે તું તો હવે મારા ઘરની વહુ બનવાની છે ને, તો હવે હું તને એ ઘરમાં નહીં જવા દઉં. તું છે ને બિલકુલ પણ ચિંતા નહીં કરતી. તારે હવે ત્યાં જવાની જરૂર નથી. તું અહીંયા અમારી સાથે રહી શકે છે. વહુ બનવાની છે એટલે કે તમે ફાલ્ગુનીનો સ્વીકાર કરી લીધો મમ્મી? હા બેટા, મેં તને કહ્યું ને આગળ, મને વાંધો નથી ફાલ્ગુનીને વહુ બનાવવામાં. થેન્ક યુ આંટીજી, તમે મને આટલો સાથ આપ્યો. જ્યારે મારા પોતાનાઓ ફરી ગયા એ સમયે તમે મને સમજી. હું પહેલાં મારા ભાઈના ઘરે પણ ગઈ. ત્યાં મારા ભાભી હતા, એમની જોડે વાત કરી. પણ મારા ભાભીએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે તમારે તમારા સસરા સાથે લગ્ન કરી જ લેવા જોઈએ અને જો નહીં કરવા હોય ને તો તમારે જે કરવું એ કરજો, પણ અમારા ઘરે પાછા નહીં આવતા. જો ચિંતા નહીં કર. મમ્મીએ કહ્યું ને કે અમે લોકો તારી સાથે છીએ, એનો મતલબ એ કે હવે તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. અને રહી વાત તારા સસરાની, તો અહીંયા આવશે ને તો જોઈ લઈશું એમને પણ. હા, ત્યાં સિવાય હવેથી તું આ ઘરની વહુ છે. ઓકે? થેન્ક યુ મને આવા સમયે મદદ કરવા માટે. દેવાંગ, તારો સાથ નહીં હોત તો હું ક્યાં જતે, શું કરતે. થેન્ક યુ સો મચ. છું ને હું તારી સાથે. ચાલો, આ વાત અહીંયા પૂરી થઈ. ના, વાત અહીંયા પૂરી નથી થઈ. મને એવું લાગે છે કે આપણે ફાલ્ગુનીના ઘરે જઈને એટલે કે એના સસરાને બરાબર પાઠ ભણાવવો જોઈએ. અરે અત્યારે આજને હેરાન કરી છે, કાલ ઉઠીને બીજી કોઈ છોકરીને હેરાન કરશે તો એને તો બધું ફાવતું આવી જશે. એટલે મારી ઈચ્છા છે કે કોઈ પણ રીતે એને પાઠ ભણાવીએ આપણે. ઠીક છે, જઈએ આપણે ત્યાં. દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદાના અને માધુરી, હા તો હેમા માલિની
મારી ફાલ્ગુની છે ને એમાં માલીની જેવી જ લાગે છે. એને હાડી પહેરાવું ને આવી જ લાગશે. મને એમાં માલીની મળે છે. વાહ હે તમે જોરદાર. હા પણ ફાલ્ગુની તમે આ કોણ છે ફાલ્ગુની આપણી ઘરે? હું વકીલ. વકીલ? તમારે તમારી વહુ સાથે લગ્ન કરવા હતા કે નહીં? હા હા તે તો પછી મને વાત મળી એટલા માટે તમારા સપોર્ટમાં આવ્યો છું કે તમારા જેવા વ્યક્તિએ આ તો હું તો કહું છું કે દુનિયાના દરેક સસરાએ આવું જ કરવું જોઈએ. આ પોતાનો દીકરો જેવો મરે અને બહુ વિધવા થાય હા બરાબર છે. લગ્ન કરી લેવાય એની સાથે શું ખોટું છે? તમે એને સમજાવી દીધી એમ ને? અરે બરાબર સમજાવી કે નહીં બા? એક મિનિટ હે એક મિનિટ. લે સનકી મગજ નો લાગે છે. મને લાગે છે કે શાંતિથી વાત કરવી પડશે એની સાથે. શાંતિથી નહીં આવે ને એટલે અસલી રંગ બતાવવો પડશે. ધીરજ રાખજો. કોણ જાણે શું કરે છે. હા 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 સારું થયું તમે મને ખુશ ખબર આપી દીધી હે. જો મારી પાસે છે ને રૂપિયા ખૂટે એમ નથી. આ પેલું આપણે કહેવાય ને કે મીઠું મોઢું કરાવવું પડે ખુશી સમાચાર. શગુન શગુન. હા શગુન શગુન. આ ફક્ત શગુન છે. લો શગુન છે શું? હા તમે ખોટી રીતે તમારા સસરાને આંકો છો. હા, તો હવે બાપ હોય તો શું થઈ ગયું? ગમે એમ તોય બાપની ઈચ્છા પૂરી કરી નાખવાની. હા હવે લો પૈસા બા. મેં તો ઘણી સમજાવી પણ ન સમજી સમજ્યા. પછી એ ગઈ એના ભાભી દામિની પાસે. એણે મને લાગે થોડીક સમજાવી હશે અને પછી તમારી પાસે આવી તમે સમજાવી દીધી. હવે કોઈ પ્રોબ્લેમ નથી. અરે ત્યાં દૂર કેમ ઊભી છો? અહીંયા નજીક આવી ને. 1 મિનિટ. અરે પણ હવે તો તમે માની ગયા છો ને. આલા હરામખોર. શું ગણે તારી જાતને? હે આમી માણસ તને જરાય શરમ નથી આવતી? કોણ છે એ તારી? તારા દીકરાની વહુ છે. હા અને દીકરાની વહુ એ દીકરી સમાન કહેવાય. એ બાપ થઈને પોતાની વહુ ઉપર નજર ખરાબ કરવી એટલે કે દીકરી ઉપર નજર ખરાબ કરવી. તારા જેવો વ્યક્તિ આવું હલકું કામ જ કરી શકે. અરે પણ એ એની દીકરાની વહુને બધી જાતની છૂટ આપી એટલા માટે કે પોતાની નજર પોતાની આ જે કાળી કરતૂતો છે એને સંવેદના આપી શકે. અરે ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ. અને અને હા. પુરુષની જાત ઉપર કલંક લાગે ને એવું કામ કર્યું છે તે. અને હા અમે લગ્નની વાત કરવા માટે આવ્યા હતા પણ તારી નહીં, મારા દીકરા માટે. આ તમારા પૈસા રાખો તમારી પાસે. આજથી ફાલ્ગુની અમારા ઘરે રહેશે અને મારા દીકરાની વહુ બનશે. તમારે તો એક બાપ થઈને એનું કન્યાદાન કરવું જોઈએ. તેની જગ્યાએ તમે એના પર નજર બગાડો છો. શરમ નથી આવતી? અરે પણ હું તો એને બધું એની ખુશી માટે કરતો હતો. એની ખુશી આ છે એની ખુશી. એની ખુશી માટે પાપ થઈને તે જે કામ કર્યું છે ને એને ખુશી ના કહેવાય. એને કહેવાય તારા જેવા વ્યક્તિની અવસ. સાલા હરામખોર પોતાની વહુને અવસનો શિકાર બનાવે છે અને પાછો કહે છે કે આ બધું એની ખુશી માટે કરું છું. હે અરે પણ તો પછી આ મારી પાસે આ બધી ધન દોલત એ બધું જો અહીંયા રહે તો એ બધું એનું જ કહેવાય ને. એના ભવિષ્ય માટે. સાલા હરામખોર માણસ. મને તો એ બાબતની શંકા જઈ રહી છે કે તારી પત્ની મરી જ ગઈ હતી કે પછી તે જ મારી નાખી હતી? હે તારું કામ પત્યું હોય એટલે પત્નીને પણ બતાવી દીધી. એવું જ કર્યું તું ને? સાલો આને શું કેવું? મને તો આના જેવા વ્યક્તિને જોઈને ઘીન ના આવે છે. હું તો કહું છું આને કાપીને મારી નખાય અને મારીને પછી દઈ દેવાય પોલીસ સ્ટેશનમાં આની લાશને. દેવાંગ, તું આ બધું કોને સમજાવે છે અને કોને કહે છે? આ છે ને કોઈ વાતને સમજવા લાયક નથી. મને પણ શરમ આવે છે કે એને આ વ્યક્તિને હું મારા બાપની નજરે જોતી હતી. આને બાપ કેવા લાયક એ નથી. મને એવું હતું કે સાગરના ગયા પછી એમણે મને આ બધી પરમિશન આપી કારણ કે હું દુઃખી રહેતી હતી અને મારી ખુશી માટે એ મારા માટે બધું કરતા હતા. બધી વસ્તુ લાવતા હતા, મને જે જોઈએ એ બધું હાજર કરતા હતા.
તો હું એમ સમજતી હતી કે મારો બાપ મરી ગયો છે ને, તો અમારો બીજો બાપ જીવે છે, એ મને સાચવી લેશે અને હું એમને મારા બાપની જેમ સાચવી લઈશ. પણ નહીં, એના મગજમાં કંઈક બીજું જ ચાલતું હતું. અને ખબર નહીં હું આટલા સમયથી એ બધી વસ્તુ જોઈ કેમ ના શકી કે એ મને કઈ નજરે જોવે છે. શું તમને આવું બધું વિચારતા ને કરતા શરમ ન આવી? શું એક સ્ત્રીને તમે આ જ નજરે જોવો છો? આજે હું હોઈશ, કાલે કોઈ બીજી હોશ, તો શું તમે આવું જ વિચારશો ને આવું જ કરશો? શરમ આવવી જોઈએ તમને. તમારો દીકરો મરી ગયો ને, તો તમારે તો છે ને સંન્યાસ લઈ લેવો જોઈએ. એની જગ્યાએ તમે તમારું ઘર વસાવવા બેઠા છો, આવા સપનાઓ જોવો છો. ચિંતા નહીં કર. આ જે એણે કર્યું છે ને કદાચ પહેલી અને છેલ્લી વારનું હશે. આ વ્યક્તિને આપણે સીધી રીતે જવા નહીં દઈએ. પોલીસ સ્ટેશનમાં જઈશું, ફરિયાદ લખાવીશું અને આને જેને ને જેલના સળિયાની પાછળ ધકેલીશું, જેથી કરીને બીજી વાર કોઈ બાપ છે ને પોતાની દીકરી ઉપર આવું કાળું કામ કરતા પહેલા 100 વાર વિચાર કરે. હા, જઈશું અને તું જુબાની આપીશ. પણ હવે મેં છૂટી આપી દીધી ને, તો મારે જેમ કરવું એમ કરો. અરે મારે તો તને મારી જ નાખવો છે. સાલા તું જીવે જ છે, શું કામ? મને તો એ જ નથી જોવાતું. હજી તો ઘણું બધું થશે તારી સાથે. હા, જે કર્યું છે ને. દેવાંગ બસ. પણ જો હવે મને મારા ભૂલનો પસ્તાવો છે, તમે લઈ જાઓ. લઈ જઈશ તને પોલીસ સ્ટેશનમાં. ચાલ.